હા, હું મૂરખમાં છું. જય સ્વામિનારાયણ. તો ખરેખર હું મૂરખમાં છું, કારણ કે મારું બાળક નાનું છે છતાંય મેં એને હોસ્ટેલ મોકલી દીધું, કારણ કે મારી હળવાશ માટે. મને એમ હતું કે બાળક થોડુંક મારાથી દૂર થશે, થોડોક હોશિયાર થશે અને એને ફીલ થશે કે મારી માં, કારણ કે મેં મારા નાના બાળકને હોસ્ટેલ ધકેલી દીધું છે મારી હળવાશ માટે. તો મને પણ એવું હતું કે મારું બાળક મારાથી થોડુંક દૂર જશે તો એને માની વેલ્યુ સમજાશે. પણ આજે હોસ્ટેલથી પાછો આવે છે અને ત્યારે ખરેખર મને મારા બાળકની જે વેલ્યુ છે એ સમજાણી, પણ મારા બાળકને માં શું છે એની વેલ્યુ પણ સમજાણી. કારણ કે ત્યાં મને એ વાત કરતી હતી હોસ્ટેલથી કે મમ્મી તમે મને ડેઈલી પૂછો છો ટાઈમે ટાઈમે બટા તારે શું ખાવું છે, તો પણ ત્યાં મને કોઈ પૂછવાવાળું નથી હો મમ્મી કે ટાઈમે ટાઈમે શું ખાવું છે. કારણ કે ત્યાં જે મળે એ ચૂપચાપ મૂંગે મોઢે ખાવું પડે છે અને થાળીમાં બિલકુલ બચાવવાનું નહીં, બધું ખાઈ જ જવાનું, ભાવે તોય ભલે ને ન ભાવે તોય ભલે. અને મનગમતું શાક તો કોક દીક જ હોય, બાકી તો જે રેગ્યુલર ચાલતું હોય ને એ જ શાક હોય. અને તમે જે મને આ બટા બટા કહો છો અને વાલસો હાથ માથે ફેરવો ને અહીંયા મને કોઈ નથી ફેરવતું. પણ ત્યારે મારા મનને જ ખરેખર સવાલ છે કે ખરેખર મેં મારા બાળકનું નાનપણ છે ને એ છીનવી લીધું છે, જે નાનપણથી જેને મેં મારથી અળગું કરી દીધું છે. પણ હવે તે ભૂલ ન થાય એનું હું પણ ખાસ ધ્યાન રાખીને મારા બાળકને હંમેશા મારી જાતે વળગાડીને જ રાખીશ. કારણ કે બાળક દૂર જાય ત્યારે થોડુંક દુઃખ થાય જ છે, અને કોઈ એવો દિવસ નથી ગયો કે મેં મારા બાળકને યાદ ન કર્યું હોય. પણ તોય મેં મારી હળવાશ માટે મેં મારા બાળકને છે ને મોકલી દીધું છે દૂર મારાથી. પણ હવે મેં પણ એક નક્કી કર્યું કે જે પાછળની બે દીકરીઓ છે એને મારે ક્યારેય મારથી દૂર નથી કરવી, અને આ દીકરીને પણ મેં પાછી લઈ લીધી છે. અને કહેવાય ને દીકરી તો ખાલી 20 થી 25 વર્ષ જ અહીંયા રહે છે, તો એમાં ભણવાની ઉંમર હોય છે, એ તો બેચારી બહાર રહે છે અને ભણી લે એટલે સીધીને સાસરે જવું પડે છે. પણ આપણી સાથે 20 થી 25 વર્ષ આપણી દીકરી આપણી પાસે હોય છે, છતાં એને આપણે બહાર ધકેલી દઈએ છીએ. પણ ધકેલવી ક્યારે જોઈએ કે ભાઈ થોડીક મેચ્યોર થઈ જાય, મોટી થઈ જાય અને શરીરે પુરાઈ જાય ત્યારે. પણ મેં તો શું કર્યું, કહેવાય ને મૂરખ માં જ છું. તો ખરેખર હા મૂરખ માં જ છું. કારણ કે હા એ હોશિયાર થોડીક થઈ ગઈ છે, પણ એ હોશિયાર શું કામનું કે જે એકાંતપણું એમાં આવી ગયું છે. જ્યારે એ અહીં હોસ્ટેલ પહેલાં હતી ત્યારે એ બિલકુલ જાતે ના કંઈ કામ જ ન કરતી, રૂમાલ પણ હાથે ન લેતી, એની જાતે જ બધું કરતી. પણ હોસ્ટેલ પહેલાં મારી ઘરે હતી ત્યારે એક પણ કામ એની જાતે ના કરતી, બધું મમ્મી જોતી એટલે જોતી જ એમ. મતલબ ક્યાંય જવું હોય આવવું હોય પણ મમ્મી પહેલાં. અને સવારમાં ઉઠે એટલે 2 થી 2.5 ભાખરી ખાય, એની બધી ભાખરી ઉપર એને ઘી જોતું. એની જગ્યાએ કે મમ્મી અમને હોસ્ટેલમાં છે ને કોરું આપે છે એટલે ત્યાં તો ગળે નથી ઉતરતું ને છતાં અમારે ખાવું પડે છે. ત્યારે આંખમાં આહુડા તો આવી જાય છે કે ખરેખર આપણા બાળકને ખવડાવતા હશે. એટલે હવે નક્કી મેં પણ કરી લીધું કે મારા બાળકને હવે મારી હળવશ માટે મારે ક્યાંય નથી મોકલવા. તો તમારું બાળક હોસ્ટેલમાં છે તો તમારે આવી પરિસ્થિતિ તમારી સર્જાય છે, તમારા મનમાં આવું વાવાઝોડું ચાલે છે શબ્દોનું, વાક્યોનું, તો જરા કમેન્ટ કરજો. અને હા, તમારું વિઝિટિંગ કાર્ડ છે ધંધાનું નાખવાનું ના ભૂલશો, કારણ કે પ્રમોશન મફત છે. વિડીયો જોવા સાથે સાથે લોકો કમેન્ટ પણ જોવે છે, તો કોમેન્ટ જોશે તો તમારું કાર્ડ પણ જોશે. જય માતાજી.